જય માતાજી બધા, કેમ છો? મજામાં છો ને? તો સવારમાં ટિફિન હતું દૂધીનું અને ચણાની દાળનું શાક બનાવ્યું, રોટલી કરી, છાશ બનાવી અને વાસણ ખાલી કરીને મૂક્યા છે. તો હવે કચરા વાસણ કપડાં પતાવી દેશું અને પછી લેશું બાંધણું. આજે તો દરણું પણ મોકલવાનું છે. સાતમ આઠમ આવે છે, તો ચાલો પતાવી દઈએ કામ. તો દૂધી અને ચણાની દાળનું શાક બનાવ્યું છે અને રોટલી. તો ચાલો યુટ્યુબ ફેમિલી, તમે પણ જમવા. તો જો આજે તો દરણું મોકલ્યું, આ કમેડીના ઘઉં સાફ કર્યા, એમાં મોડું થયું અને થોડાક પહેલાં ઘઉં હતા તે મિક્સ કરીને દળાવ્યા. સાતમ આઠમ આવે છે એટલે વધારે દળાવ્યું છે. આ બધું મૂકવા રહી નથી, બધા બાંધણા ભરતા હતા બહાર, તો બાંધણું લઈને બહાર જતી રહી. હવે હમું કરીશ. તો આ બાંધણાના ફાટ્યા હતા એ લીધા, હવે રસોઈ બનાવશું. અને મંદિરમાં સરસ મજાનો મ્યુઝિક વાગે છે, કોયલ ને મોરલો પછી શ્લોક બોલે. તો આજે તો માથું ઓર્યું નથી અને જો ચાંદલો પણ કર્યો નથી, કારણ કે ઘઉં સાફ કરતી હતી અને પછી બાંધણું કરવા ગઈ. માથું ઓરવા રહું તો મોડું થાય. તો અને આજે થોડીક મને આમ શરદી જેવું છે, તો ડુંગળીની કઢી બનાવી અને બાજરીના રોટલા બનાવ્યા. હવે જમવા બેસીશું. તો જો ડુંગળીની કઢી અને બાજરાના રોટલા. શરદી થઈ છે ને એટલે ગરમ ગરમ જ સારી લાગે. તો જમી લીધું, 9 વાગે છે અને વાસણ ઘસી લીધા, રસોડામાં પોતું કરી નાખ્યું અને હવે થોડી વાર બાંધણું ભરીશ. કાલે તો વહેલા ઉઠવું પડશે, કાલે પૂનમ છે, રક્ષાબંધન છે. આપ સર્વને રક્ષાબંધનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તો હું અહીંયા મારા બ્લોગને એન્ડ કરું છું. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. જય માતા.